આપણે રોજિંદા જીવનમાં કેલેન્ડરનો ઉપયોગ તો કરીએ છીએ, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ તારીખો નક્કી કોણે કરી અને કેવી રીતે? આજે આપણે આ જ સમયના ગણિત અને તેની પાછળની અ, સંસ્કૃતિમાં ઊંડા ઉતરીશું. બિલકુલ. આપણી પાસે જે સ્ત્રોતો છે તે આપણને બે બિલકુલ અલગ દુનિયામાં લઈ જાય છે. એક તરફ છે ગ્રેગોરિયન કેલેન્ડર, જે આખી દુનિયા વાપરે છે. અને બીજી તરફ છે આપણું પોતાનું હિન્દુ પંચાંગ. હા, અને વિક્રમ સંવત, જેની પદ્ધતિ તો સાવ સાવ જુદી છે. અમારો હેતુ એ સમજવાનો છે કે આ કેલેન્ડર માત્ર પાના ફેરવવાની વસ્તુ નથી, ના, બિલકુલ નહીં. પણ એ આપણી સંસ્કૃતિ, વિજ્ઞાન અને જીવન જીવવાની રીતને કેવી રીતે દર્શાવે છે, ખરું ને? સાચી વાત છે. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને કેલેન્ડર સમયને જોવાની અલગ અલગ ફિલોસોફી રજૂ કરે છે. ફિલોસોફી? કેવી રીતે? જુઓ, ગ્રેગોરિયન કેલેન્ડરનો મુખ્ય હેતુ વ્યવહારુ છે. તે સૂર્યના ચક્ર પર આધારિત છે. એટલે કે ઋતુઓ સાથે જોડાયેલો છે. બરાબર. તેનું એકમાત્ર ધ્યેય ઋતુઓ સાથે તાલમેળ જાળવી રાખવાનું છે, જેથી ઈસ્ટર કે ક્રિસમસ જેવા તહેવારો ક્યારે ઋતુ ચૂકી ન જાય. અચ્છા. જ્યારે હિન્દુ પંચાંગ જેવી લ્યુની સોલર એટલે કે ચંદ્ર સૌર પ્રણાલીઓ એ બ્રહ્માંડ સાથે વધુ ઊંડો સંબંધ બાંધવાનો પ્રયાસ કરે છે. ચંદ્ર અને સૂર્ય બંને? હા, તે ચંદ્ર અને સૂર્ય બંનેની ગતિને એવી રીતે સાંકળે છે કે તે ખગોળીય રીતે વધુ જટિલ અને એમ કહીએ કે વધુ ચોક્કસ બની જાય છે. તો આખી દુનિયામાં રાજ કરતું ગ્રેગોરિયન કેલેન્ડર આવ્યું ક્યાંથી? એની શરૂઆતની વાર્તા જ કોઈ થ્રિલર ફિલ્મ જેવી છે. હા, એકદમ નાટકીય છે. વાત છે 1582ની. પોપ ગ્રેગરી 13 એક આદેશ બહાર પાડે છે, જેનું નામ હતું ઇન્ટર ગ્રેવિસિમસ. જેનું લેટિનમાં અર્થ થાય છે સૌથી ગંભીર કાર્યોમાંનું એક. આ નામ જ બતાવે છે કે પોપ માટે આ કેટલો મોટો મુદ્દો હતો. બરાબર. તો આટલી ગંભીરતાનું કારણ શું હતું? કારણ એ હતું કે જૂનું જુલિયન કેલેન્ડર, જે રોમનોના સમયથી ચાલતું હતું, તેમાં એક નાનકડી ગણતરીની ભૂલ હતી. ખૂબ જ નાની ભૂલ. હા, તે વર્ષને 365.25 દિવસનું ગણતું હતું, જે વાસ્તવિક સૌર વર્ષ કરતાં લગભગ 11 મિનિટ લાંબુ હતું. હવે 11 મિનિટ તો આપણને કંઈ ના લાગે, પણ સદીઓ સુધી આ 11 મિનિટ ભેગી થતી ગઈ અને 16મી સદી સુધીમાં તો કેલેન્ડર ઋતુઓથી લગભગ 10 દિવસ આગળ નીકળી ગયું હતું. અને આ ભૂલની સૌથી મોટી અસર ખ્રિસ્તી ધર્મના સૌથી મહત્વના તહેવાર ઈસ્ટર પર પડી રહી હતી. ઓહ. ઈસ્ટરની તારીખ વસંતની શરૂઆત સાથે જોડાયેલી છે, પણ કેલેન્ડરની ભૂલને કારણે તે ધીમે ધીમે ઉનાળા તરફ ખસી રહ્યો હતો. આ ધાર્મિક વ્યવસ્થા માટે એક મોટો સંકટ હતો. અને અહીંથી જ વાતમાં નાટકીય વળાંક આવે છે. આ 10 દિવસની ભૂલ સુધારવા માટે પોપ ગ્રેગરીએ શું કર્યું? એમણે કેલેન્ડરમાંથી સીધા 10 દિવસ ગાયબ કરી દીધા. બિલકુલ. 4 ઓક્ટોબર 1582 પછીનો દિવસ સીધો 15 ઓક્ટોબર 1582 હતો. જરા વિચારો, એ રાત્રે લોકો સૂતા અને સવારે ઉઠ્યા તો તેમના જીવનમાંથી 10 દિવસ ભૂંસાઈ ગયા હતા. જો કે આ ફેરફારને સ્વીકારવો એ કોઈના માટે સહેલો નહોતો. અહીં વિજ્ઞાન કરતાં રાજકારણ અને ધર્મ વધુ શક્તિશાળી સાબિત થયા. એવું તો શું થયું? સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ જેવા કેથોલિક દેશોએ તો પોપનો આદેશ તરત માની લીધો, કારણ કે પોપ તેમના સર્વોચ્ચ ધર્મગુરુ હતા. પણ પ્રોટેસ્ટન્ટ દેશોએ આને એક કેથોલિક ષડયંત્ર તરીકે જોયું. તેમને લાગ્યું કે પોપ તેમને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલે કે કેલેન્ડર બદલવું એ માત્ર ગણિતનો પ્રશ્ન નહોતો, એ તો વિશ્વાસ અને સત્તાનો પણ પ્રશ્ન હતો. કોણ કોના નિયમોનું પાલન કરશે? બિલકુલ. અને એ સત્તાની લડાઈ એટલી ઊંડી હતી કે લોકો પોતાના 10 દિવસ ખોવા તૈયાર નહોતા, ભલે ને વૈજ્ઞાનિક રીતે સુધારા માટે જરૂરી હોય. ઓહો. ઇંગ્લેન્ડમાં તો એંગ્લિકન બિશપોએ રાની એલિઝાબેથ વનને એવી સલાહ આપી કે પોપ તો ડેનિયલની ભવિષ્યવાણીમાં વર્ણવેલ ચોથો મહાન પશુ છે. એટલે જેને એ સમયે એક શક્તિશાળી દમનકારી સામ્રાજ્યના પ્રતીક તરીકે જોવામાં આવતો હતો. આ ધાર્મિક દબાણને કારણે ઇંગ્લેન્ડે આ સુધારો ન અપનાવ્યો. કમાલ છે. તો પછી બ્રિટને તેને ક્યારે અપનાવ્યો? લગભગ 200 વર્ષ પછી, છેક 1752માં. 200 વર્ષ? હા. અને ત્યાં સુધીમાં તો ભૂલ વધીને 11 દિવસની થઈ ગઈ હતી. એટલે તેમણે 2 સપ્ટેમ્બર પછી સીધી 14 સપ્ટેમ્બરની તારીખ રાખી. અને ત્યારે પણ વિરોધ થયો હશે. કહેવાય છે કે એ સમયે લંડનમાં અમને અમારા 11 દિવસ પાછા આપો ના નારા સાથે તોફાનો થયા હતા.
જો કે મોટાભાગના ઇતિહાસકારો માને છે કે આ તોફાનોની વાત મોટે ભાગે કાલ્પનિક છે. અચ્છા. જે વિલિયમ હોગાર્થ નામના એક કલાકારે પોતાની પેઇન્ટિંગમાં દર્શાવ્યા પછી પ્રખ્યાત થઈ ગઈ. પણ એ એટલું બતાવે છે કે લોકોમાં આ ફેરફારને લઈને કેટલો ગુસ્સો અને ગેરસમજ હતી. પણ આ બધા દેશોમાં મને તો સ્વીડનની વાર્તા સૌથી મજેદાર લાગી. એમણે જે રસ્તો અપનાવ્યો એ તો કોઈ કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવો છે. હા, એ તો ખરેખર અનોખો કિસ્સો છે. સ્વીડને 1700માં નક્કી કર્યું કે તેઓ એક ઝાટકે 11 દિવસ કાઢવાને બદલે ધીમે ધીમે સુધારો કરશે. ધીમે ધીમે? કેવી રીતે? તેમની યોજના એવી હતી કે આવનારા 40 વર્ષ સુધી દરેક લીપ વર્ષમાંથી એક દિવસ ઓછો કરી દેવાનો. એટલે કે ફેબ્રુઆરીમાં 29ને બદલે 28 દિવસે જ રાખવાના. યોજના તો સારી લાગે છે. ધીમે ધીમે ફેરફાર. પણ થયું શું? યોજના સારી હતી, પણ તેનો અમલ બરાબર ન થયો. તેઓ 1700માં લીપ દિવસ કાઢવાનું ભૂલી ગયા. પછી 1704 અને 1708માં પણ ભૂલી ગયા. ભારે કરી. આના કારણે સ્વીડનનું કેલેન્ડર ન તો જૂના જુલિયન કેલેન્ડર સાથે મેળ ખાતું હતું, ન તો નવા ગ્રેગોરિયન કેલેન્ડર સાથે. તેઓ આખી દુનિયાથી અલગ થલગ પડી ગયા. આ તો મોટી ગરબડ કહેવાય. આખરે કંટાળીને 1712માં રાજાએ નિર્ણય લીધો કે આ બધી માથાકૂટ છોડીને પાછા જૂના જુલિયન કેલેન્ડર પર જતા રહીએ. અને આમ કરવા માટે તેમણે જે દિવસો ગુમાવ્યા હતા તે પાછા ઉમેરવા પડ્યા. અને પરિણામે 1712ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 30 તારીખ ઉમેરવામાં આવી. દુનિયાના ઇતિહાસમાં 30 ફેબ્રુઆરીની તારીખ ખરેખર અસ્તિત્વમાં આવી હતી. આ તો અવિશ્વસનીય છે. તો એક તરફ પશ્ચિમમાં કેલેન્ડરને લઈને આટલી રાજકીય અને ધાર્મિક ખેંચતાણ ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ ભારતમાં અહીં હજારો વર્ષોથી એક એવી સિસ્ટમ વિકસી રહી હતી જે આનાથી બિલકુલ અલગ ફિલોસોફી પર ચાલતી હતી. સાચી વાત. હવે આપણે હિન્દુ કેલેન્ડરની દુનિયામાં પ્રવેશીએ છીએ, જે ગ્રેગોરિયન કેલેન્ડર જેમ માત્ર સૂર્ય પર નહીં પણ બ્રહ્માંડના ઘણા બધા ચક્રો પર નજર રાખે છે. અને તે પૃથ્વી કેન્દ્રિત મોડેલ પર આધારિત છે, ખરું ને? હા, જીઓસેન્ટ્રિક મોડેલ. જેનો અર્થ એ છે કે તે પૃથ્વી પરથી અવકાશ જેવું દેખાય છે તેના આધારે ગણતરી કરે છે. હિન્દુ કેલેન્ડરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈ એક વસ્તુ પર નહીં પણ ઘણી બધી ખગોળીય ગતિઓ પર નજર રાખે છે. આપણે મુખ્યત્વે બેની વાત કરીશું. સૂર્યની ગતિ, જેને સૌરમાન કહે છે, અને ચંદ્રની ગતિ, જેને ચંદ્રમાન કહે છે. આ બે જ પંચાંગનો મુખ્ય પાયો છે. બરાબર. ચાલો પહેલા ચંદ્રમાનને સમજીએ, કારણ કે આપણા મોટાભાગના તહેવારો તેના પર જ આધારિત છે. ચંદ્રમાન એટલે ચંદ્રની કળાઓ પર આધારિત ગણતરી. અને એમાં તિથિ આવે? હા, આમાં સૌથી નાનો અને મહત્વનો એકમ છે તિથિ. તિથિ એટલે શું? સૂર્ય અને ચંદ્ર વચ્ચેના કોણને આધારે તે મપાય છે. અચ્છા. ચંદ્રને સૂર્યની સાપેક્ષમાં 12 ડિગ્રી આગળ વધવામાં જેટલો સમય લાગે તેને એક તિથિ કહેવાય. આ જ આપણો હિન્દુ દિવસ છે. જે અંગ્રેજી 24 કલાકના દિવસ જેટલો સ્થિર નથી હોતો. બિલકુલ. ક્યારેક તે 21 કલાકનો હોય તો ક્યારેક 26 કલાકનો પણ હોઈ શકે. એટલે જ ક્યારેક આપણે સાંભળીએ છીએ કે આજે 2 તિથિ ભેગી છે અથવા આ તિથિનો ક્ષય થયો છે. બરાબર. અને 15 તિથિઓનો એક પક્ષ બને છે. શુક્લ પક્ષ એટલે કે સુદ અને કૃષ્ણ પક્ષ એટલે કે વધ. બરાબર. અને બીજો આધાર સ્તંભ છે સૌરમાન એટલે કે સૂર્યની ગતિ. આકાશમાં સૂર્ય જે કાલ્પનિક માર્ગ પર ફરે છે તેના 30-30 ડિગ્રીના 12 ભાગ પાડવામાં આવ્યા છે. જેને આપણે રાશિ કહીએ છીએ. મેષ, વૃષભ, મિથુન વગેરે. અને સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે તે ઘટનાને સંક્રાંતિ કહેવાય છે. જેમ કે મકર સંક્રાંતિ. બિલકુલ. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. અને આ જ સૌર ગતિના આધારે ભારતીય ઉપખંડમાં વર્ષને 2-2 મહિનાની 6 ઋતુઓમાં વહેંચવામાં આવ્યું છે. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. હા. અને આ બધી માહિતી સમસ્યા પછી એક ખૂબ જ મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. હા. પણ અહીંયા મને એક વાત નથી સમજાતી. જો આપણા મોટા ભાગના તહેવારો ચંદ્રના વર્ષ પર ચાલે, જે લગભગ 354 દિવસનું હોય, અને ઋતુઓ સૂર્યના 365 દિવસના વર્ષ પર ચાલે, તો આપણા તહેવારો ધીમે ધીમે ઋતુઓથી આગળ પાછળ કેમ નથી થઈ જતા? બરાબર. દર વર્ષે 11 દિવસનો ફરક. હા, આ તો બહુ મોટો ફરક કહેવાય. થોડા વર્ષોમાં તો દિવાળી ઉનાળામાં અને હોળી શિયાળામાં આવવી જોઈએ.
તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. અને આ સમસ્યાનો ઉકેલ એ જ હિન્દુ પંચાંગની સૌથી બુદ્ધિશાળી અને અદ્ભુત વ્યવસ્થા છે. કઈ વ્યવસ્થા? આ 11 દિવસના તફાવતને સરભર કરવા માટે આપણા ઋષિમુનિઓએ અધિક માસ અથવા પુરુષોત્તમ માસની વિભાવના બનાવી. અધિક માસ એટલે કે વધારાનો મહિનો. આ તો ખરેખર આહા ક્ષણ છે. તો આ કેવી રીતે કામ કરે છે? ગણતરી થોડી જટિલ છે, પણ સરળ રીતે કહીએ તો દર વર્ષે જે 11 દિવસનો તફાવત ભેગો થાય છે તે લગભગ 32-33 મહિનામાં એક આખા ચંદ્ર મહિના જેટલો થઈ જાય છે. અચ્છા, લગભગ 19-30 દિવસ. હા, એટલે દર 2.5-3 વર્ષે કેલેન્ડરમાં એક આખો મહિનો વધારાનો ઉમેરી દેવામાં આવે છે. ઓહ! આ વધારાનો મહિનો એ ચંદ્ર વર્ષ અને સૌર વર્ષ વચ્ચેના પુલ જેવું કામ કરે છે. તે બંનેને ફરીથી એક લાઇનમાં લાવી દે છે. આ જ કારણ છે કે દિવાળી હંમેશા પાનખરમાં શરદ ઋતુમાં જ આવે છે અને હોળી હંમેશા વસંત ઋતુના આગમન પર જ આવે છે. બરાબર. આ સિસ્ટમ કેલેન્ડરને ઋતુઓથી ડ્રિફ્ટ થવા દેતી નથી. તે પ્રકૃતિના ચક્ર સાથે સુમેળ જાળવી રાખે છે. અને આ જ પંચાંગની એક પ્રખ્યાત પ્રણાલી છે વિક્રમ સંવત. હા, વિક્રમ સંવત, જે ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ભારતમાં પ્રચલિત છે. તેની શરૂઆત ઈસવીસન પૂર્વે 57માં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારા થઈ હોવાનું મનાય છે. એમણે શક રાજાઓને હરાવ્યા હતા, એ જ ને? હા, લોકવાયકા મુજબ તેમણે શક રાજાઓના આક્રમણને ખાળીને પોતાના સામ્રાજ્યને મુક્ત કરાવ્યું હતું. અને આ ભવ્ય વિજયના સ્મરણાર્થે તેમણે એક નવા યુગ એટલે કે નવા સંવતની શરૂઆત કરી. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે જ્યારે મોટાભાગના ઉત્તર ભારતમાં વિક્રમ સંવતનું નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે, એટલે કે માર્ચ-એપ્રિલમાં. હા, ત્યારે ગુજરાતમાં આપણે તેને કારતક સુદ એકમથી એટલે કે દિવાળીના બીજા દિવસથી શરૂ કરીએ છીએ. આવું કેમ? આની પાછળ ગુજરાતની આગવી ઓળખ અને તેનો મજબૂત વ્યાપારી સમુદાય જવાબદાર છે. વ્યાપારને કારણે? હા, ગુજરાત સદીઓથી વેપારનું કેન્દ્ર રહ્યું છે. અહીંના વેપારીઓ માટે દિવાળી એ માત્ર એક તહેવાર નથી, પણ તેમના નાણાકીય વર્ષનો અંત પણ છે. ઓહ, એટલે ચોપડા પૂજન? બરાબર. તેઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરીને જૂના હિસાબો પૂરા કરે છે અને નવા વર્ષના દિવસે એટલે કે બેસતા વર્ષે નવા ચોપડા શરૂ કરે છે. એટલે કે અહીં ધર્મ અને પરંપરા પર વ્યાપાર એટલો પ્રભાવી હતો કે તેણે આખા વર્ષની શરૂઆત જ બદલી નાખી. આના પરથી ખબર પડે છે કે તે સમાજમાં વાસ્તવિક સત્તા અને પ્રાથમિકતા ક્યાં હતી. બિલકુલ. સોલંકી શાસકોના સમયથી અને જૈન સમુદાયના ઊંડા પ્રભાવ હેઠળ આ પ્રથા ગુજરાતમાં એટલી મજબૂત બની કે તે સામાજિક અને ધાર્મિક જીવનનું અભિન્ન અંગ બની ગઈ. આ દર્શાવે છે કે કેલેન્ડર એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ તે જીવંત સમાજની જરૂરિયાતો અને મૂલ્યો પ્રમાણે આકાર લે છે. સાચી વાત છે. અને કેલેન્ડર કેવી રીતે જીવન સાથે જોડાયેલું હતું તેનું બીજું એક ઉત્તમ ઉદાહરણ છે આયુર્વેદમાં ઋતુચર્યાનો ખ્યાલ. હા, આ ખૂબ જ ઊંડાણપૂર્વકનું વિજ્ઞાન છે. હિન્દુ કેલેન્ડરની 6 ઋતુઓ માત્ર કવિતા કે પ્રકૃતિ વર્ણન માટે નથી. આયુર્વેદ દરેક ઋતુ માટે ચોક્કસ આહાર અને જીવનશૈલી સૂચવે છે, જેથી શરીર પ્રકૃતિ સાથે તાલમેલ જાળવી શકે. હા, ઉદાહરણ તરીકે હેમંત એટલે કે શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે શરીરની અંદર પાચન શક્તિ, જેને આયુર્વેદમાં અગ્નિ કહે છે, તે ખૂબ પ્રબળ હોય છે. એટલે ભૂખ વધારે લાગે. બરાબર. તેથી આ ઋતુમાં ઘી, ગોળ, અડેદિયા જેવો પચવામાં ભારે પણ પૌષ્ટિક ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે, જે શરીરને ગરમી અને ઊર્જા આપે. એનાથી વિપરીત ગ્રીષ્મ એટલે કે ઉનાળાની ઋતુમાં અગ્નિ મંદ પડી જાય છે. તેથી કેરીનો રસ, છાશ, તરબૂચ જેવો હળવો અને પ્રવાહી ખોરાક લેવાનું સૂચવાય છે, જે શરીરને ઠંડક આપે. અને વર્ષા ઋતુમાં ભેજને કારણે વાતાવરણમાં રોગચાળો ફેલાવાની શક્યતા વધુ હોય છે. તેથી આયુર્વેદ એ સમયે હળવો, સુપાચ્ય અને ગરમ ખોરાક લેવાની સલાહ આપે છે. જેમ કે મગનું પાણી કે સૂપ, જેથી પાચનતંત્ર પર ભાર ન પડે. બરાબર. આ બતાવે છે કે કેલેન્ડર માત્ર તારીખ જોવાનું સાધન નહોતું, પણ તે આરોગ્ય, ખોરાક અને પ્રકૃતિ સાથે જોડાયેલી એક સંપૂર્ણ જીવન પદ્ધતિ હતી. સાચી વાત છે. પણ આધુનિક સમયમાં એક નવી સમસ્યા ઊભી થઈ. ભારતમાં 30થી પણ વધુ પ્રકારના પ્રાદેશિક પંચાંગો હતા. 30થી વધુ? હા, અને દરેકની ગણતરીની રીત થોડી અલગ હતી. આને કારણે ક્યારેક એક જ તહેવાર, જેમ કે જન્માષ્ટમી કે દિવાળી,
દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ દિવસે ઉજવાતો હતો. આ તો રાષ્ટ્રીય રજાઓના સરકારી કામકાજ માટે મોટી ગૂંચવણ ઊભી કરતું હશે. બિલકુલ. આ જ વિવિધતાને એક કરવા અને ગણતરી માટે એક વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવા માટે આઝાદી પછી ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. શું કર્યું એમણે? 1957માં પ્રખ્યાત વૈજ્ઞાનિક મેઘનાથ સાહાની અધ્યક્ષતામાં કેલેન્ડર સુધારણા સમિતિની ભલામણ પર રાષ્ટ્રીય પંચાંગની શરૂઆત કરવામાં આવી. આ રાષ્ટ્રીય પંચાંગનું શું મહત્વ છે? શું તેને જૂના પંચાંગોને બદલી નાખ્યા? ના, તેણે કોઈને બદલ્યા નહીં, પણ એક માનક સંદર્ભ પૂરો પાડ્યો. ભારતીય હવામાન વિભાગ હેઠળનું પોઝિશનલ એસ્ટ્રોનોમી સેન્ટર, કોલકાતા, દર વર્ષે આ પંચાંગ પ્રકાશિત કરે છે. એની ખાસિયત શું છે? તેની ખાસિયત એ છે કે તે તિથિ, નક્ષત્ર, યોગ જેવી બધી પરંપરાગત માહિતી તો આપે જ છે, પણ તેની ગણતરી અત્યાધુનિક ખગોળીય ડેટા અને વૈજ્ઞાનિક સૂત્રોના આધારે કરવામાં આવે છે. એટલે કે પરંપરા અને વિજ્ઞાનનો સમન્વય. બિલકુલ. આકાશવાણી અને સરકારી ગેઝેટમાં તેનો જ ઉપયોગ થાય છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે જોયું કે ગ્રેગોરિયન કેલેન્ડરે વેપાર, વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંચાર માટે એક વૈશ્વિક માનક પૂરું પાડ્યું, જે આધુનિક વિશ્વ માટે જરૂરી પણ છે. હા, પણ બીજી તરફ વિક્રમ સંવત અને હિન્દુ પંચાંગ જેવી પ્રણાલીઓ આપણને યાદ અપાવે છે કે સમયની ગણતરી માત્ર દિવસો, મહિનાઓ અને વર્ષો ગણવા કરતાં ઘણું વધારે છે. તમે સાચું કહ્યું. તે પ્રકૃતિના ચક્ર, ખગોળશાસ્ત્ર અને સૌથી અગત્યનું માનવ અનુભવ સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી હોઈ શકે છે તે દર્શાવે છે. તે માત્ર કઈ તારીખ છે તે નથી કહેતું, પણ કેવો સમય ચાલી રહ્યો છે તે પણ સૂચવે છે. તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર. એક રસપ્રદ દલીલ છે જે આપણે સ્ત્રોતોમાં પણ ઉલ્લેખિત છે. દલીલ એવી છે કે અમુક કેલેન્ડર જે ઋતુઓ સાથે ધીમે ધીમે ડ્રિફ્ટ થાય છે, જેમ કે શુદ્ધ ચંદ્ર આધારિત ઇસ્લામિક કેલેન્ડર, હા, તે જીવનના ચક્રીય સ્વભાવને વધુ સારી રીતે રજૂ કરી શકે છે. કલ્પના કરો કે કોઈ તહેવાર તમારા બાળપણમાં શિયાળામાં આવે છે, યુવાનીમાં તે વસંતમાં આવે છે અને વૃદ્ધાવસ્થામાં ફરી પાછો શિયાળામાં આવે છે. એટલે એ તહેવાર તમારા જીવનના દરેક તબક્કાનો સાક્ષી બને છે. બરાબર. જો કે હિન્દુ કેલેન્ડર તો અધિક માસ દ્વારા ડ્રિફ્ટ થતું નથી અને ઋતુઓ સાથે જોડાયેલું રહે છે. આપણે જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તે સમય વિશેની આપણી સમજને આકાર આપે છે. એટલે કે સમય એક સીધી રેખા છે કે પછી એક ચક્ર? બિલકુલ. શું સમય એક સીધી રેખા છે જે ભૂતકાળથી ભવિષ્ય તરફ સતત આગળ વધે છે, જેમ કે ગ્રેગોરિયન કેલેન્ડર સૂચવે છે, કે પછી તે પ્રકૃતિની જેમ એક પુનરાવર્તિત થતું ચક્ર છે જ્યાં અંત એ જ નવી શરૂઆત છે, જે હિન્દુ કેલેન્ડરની ફિલોસોફીમાં દેખાય છે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.